ડીઝલની કટોકટીનો ઉકેલ એકમાત્ર આઈપીએલ મેચો બંધ કરી લોકડાયરા બંધ કરવા મંત્રીઓ એક ગાડીમાં આવે અને સરકાર કડક પગલાં ભરે તે અનિવાર્ય હોવાની વાત ભારતીય કિસાન સંઘના મહામંત્રીએ આજે આમતક ટીવી સાથેની વાત ઉચ્ચારી હતી. આજે સરકાર અને સમાજ બંનેના ધ્યાને મૂકવાની બાબત હતી, એટલે આજે આપ બધા મિત્રોને બોલાવ્યા છે. ઈરાન અને અમેરિકા વચ્ચે જે માહોલ સર્જાયો છે એની અસરો ધીરે ધીરે સમાજના દરેક વર્ગ ઉપર પડી રહી છે, પરંતુ તેમાં પણ વધુ શોષવાનો વારો ખેડૂતનો આવ્યો છે. આગામી સમયની સિઝન ખેડૂતને વાવેતર કરવાની છે, ખેડૂતને ખેતરમાં રહેવાની સિઝન છે. એમ છતાં પણ આજે જગતનો તાત એવો ખેડૂત પોતાનું અનિવાર્ય સાધન એટલે ટ્રેક્ટર એને ચલાવવા માટે ટ્રેક્ટર લઈ અને લાઈનમાં ઊભો છે. એક બાજુ ખેતરમાં ખેડવાની સિઝન છે, સામે ડીઝલ મળતું નથી, એટલે ડીઝલ લેવા માટે વલખા મારી રહ્યો છે. દેશના યશસ્વી વડાપ્રધાનશ્રીએ પણ પોતાનો જીવ જોખમમાં મૂકીને પણ પોતાના કોન્વોયની અંદર ઘટાડો કર્યો છે. સાથે સાથે રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ પણ પોતાના કોન્વોયની અંદર ઘટાડો કર્યો છે. એ બાબત આવકારદાયક છે, પરંતુ ક્યાંક હજુ એ પૂરતી નથી. ક્યાંક હજુ પણ આકરા પગલાં સરકાર અને સમાજે લેવા પડે એવી સ્થિતિ છે. ક્યાંક મોટા મેળાવડા બંધ કરવાનું પણ સરકાર દ્વારા જણાવાયું છે, વર્તમાનપત્રોના માધ્યમથી સમાચાર મળી રહ્યા છે. પરંતુ આગામી સમયની અંદર સમાજે પણ, સાધુ સંતોએ પણ અપીલ કરવી પડશે. ક્યાંક પ્રવાસ ટાળવો પડશે લોકોએ, ક્યાંક આઈપીએલ જેવી મેચો પણ બંધ કરવી પડે તો કરવી પડશે. કારણ કે આ બધાની વચ્ચે જ્યારે આપણે એક ટીપું ડીઝલ બાળી રહ્યા છીએ, ત્યારે આપણા બધાની વચ્ચે સમાજ અને સરકારને સામે ખેડૂત દેખાવો જોઈએ. ખેડૂત જગતનો તાત રાત્રે રોડ ઉપર સૂઈને પણ ડીઝલ લેવા માટે મજબૂર બન્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. અને સામે ક્યાંક આપણાથી કોઈ મોંઘા ડીઝલ બાળતી, ઓછા ડીઝલની એવરેજ આપતી ગાડીઓમાં આપણે ફરીએ, એ આપણા માટે પણ સારી બાબત નથી. ક્યાંક લોક સાહિત્યકારોએ પણ ચિંતા કરવી પડશે. ક્યાંક ડાયરા બંધ કરવા પડશે, પ્રવાસ ઘટાડવો પડશે. રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ મંત્રીશ્રીઓને પણ આદેશ કર્યો છે કે બિનજરૂરી પ્રવાસ ઘટાડો. એ દિશામાં બધાએ વિચાર કરવો પડશે. ખેડૂતો પોતાના પ્રશ્નો લઈ અને સચિવાલય સુધી આવતા હોય છે, ત્યાં પણ બિચારાઓને ખબર હોતી નથી મંત્રી મળશે કે નહીં મળે. ક્યાંક ચાલુ દિવસે પણ, મંગળવારે ખેડૂતોનો દિવસ હોય, ત્યાં પણ ખેડૂત ધક્કા ખાતો હોય તેવા સમાચાર આપણી ખેડૂતની સંસ્થા છે એટલે અહીંયા સુધી આવતા હોય છે. એ પણ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. અને મુખ્યમંત્રી શ્રી સવારે 11 વાગે 10 વાગે પોતાની ચેમ્બરમાં બેઠેલા હોય અને ક્યાંક કેટલાક મંત્રીઓ પોતાની ચેમ્બરથી દૂર હોય તેવી વાતો પણ ખેડૂતોના માધ્યમથી ભારતીય કિસાન સંઘ સુધી આવતી હોય છે, જે દુર્ભાગ્યપૂર્ણ બાબતો છે. એટલે આગામી સમયની અંદર સમાજે એક પણ ટીપું ડીઝલ વેડફ્યા સિવાય ખેડૂતના હિતને ધ્યાને રાખી અને પોતાના જીવન જરૂરિયાત વસ્તુઓમાં ક્યાંક કાપ મૂકી અને ખેડૂત માટે આપણે ડીઝલ પ્રોવાઈડ કરવાની દિશા તરફ આગળ વધીએ.